આવેલું ઐતિહાસિક તળાવ જે પૂર નાખવાની કામગીરી ખુદ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। ટાઈમ્સ ઓફ કચ્છની ટીમ દ્વારા ત્રિમંદિર નજીક આવેલા તળાવને પૂરવાની કામગીરી કરાય છે તેવો અહેવાલ રજૂ કરાયો હતો, જે પગલે જાણવા મળ્યું હતું કે તળાવમાં માટી નાખવાનું કામ ખુદ નગરપાલિકા દ્વારા જ કરવામાં આવતું હતું, જે ખૂબ શરમજનક કહી શકાય તેમ છે। ટાઈમ્સ ઓફ ત્રિમૂર્તિ મંદિર પાસે આવેલ રાજાશાહી તળાવ આવેલું છે તે તળાવ પૂરવામાં આવે છે। આ કચરાનું ટ્રેક્ટર છે જે આ ભુજ નગરપાલિકા વાળા છે ને ધોરી ધરાર આ તળાવ પૂરે છે। કેટલા સમયથી લોકોની ફરિયાદ એ છે કે આ તળાવ જે એ પૂરવામાં આવે છે, કોઈ બોલતું નથી। આ બાબતે જવાબદારો સંપર્ક કરાતા તેઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે આવનારા દિવસોમાં માટી કે અન્ય કોઈ કચરો અહીં નહીં નાખવામાં આવે તેવું જણાવેલ હતું। આમ ઐતિહાસિક તળાવ નામશેષ થવા પર હતું, જે ટાઈમ્સ ઓફ કચ્છની ટીમે બચાવી લીધું છે। ભુજ નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ છે ટ્રેક્ટરનો, અરુણભાઈનો ટ્રેક્ટર છે અને તળાવ પૂરે છે, તો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ આવી લોક માંગણી છે।